को आमंत्रित करता हूँ। आपको गुजराती के सुप्रसिद्ध सर्जक निबंधकार के रूप में आपकी ख्याति है। कथा, कविता, उपन्यास, आलोचना, निबंध, यात्रा वृत्तांत की विविध विधाओं में कई पुस्तकें आपको प्रकाशित हो चुकी है। आपकी रचनाएं विद्यालय, महाविद्यालय और विश्वविद्यालय पाठ्यक्रमों में शामिल है। 30 से अधिक पुरस्कार आपको गुजराती भाषा में सृजनात्मक योगदान के लिए अब तक मिल चुके हैं। तो मैं पूरे आदर के साथ आदरणीय मणिलाल पटेल जी को आग्रह करूँगा, साथ ही धन्यवाद भी ज्ञापित करूँगा कि अस्वस्थता के बावजूद आपने कीनोट एड्रेस बीच वक्तव्य के लिए हाँ किया। इसके लिए मैं आपका आभार व्यक्त करता हूँ। आप नमस्कार। आदरणीय मुरब्बीओ અને એટલા જ આદરણીય મિત્રો, વાલી દીકરીઓ અને એટલા જ વાલા દીકરાઓ, કેન્દ્રીય અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી અને સરદાર પટેલ યુનિવર્સિટી એનો ગુજરાતી વિભાગ અને સંસ્કૃત વિભાગ આ સર્વનો આરંભે આભાર માની અને મારી વાત 20-22 મિનિટમાં કરવા ધારું છું। પણ એના પહેલા એક નાનકડી વાત કરું કે મારી અંદરથી કેટલાક સમયથી એવા સંકેતો આવી રહ્યા છે કે હું ધીમે ધીમે હવે આ રીતે બોલવાનું બંધ કરતો જઈશ। એટલે મને તો મજા ઓછી આવે છે। એક જમાનામાં મજા આવતી હતી, એવી મજા મારા કારણે ઓછી આવે છે। મૂળે તો આ બીજ વક્તવ્ય બીજા એક વડીલ કરવાના હતા, પણ એમની નાદુરસ્ત તબિયતના કારણે બીજા એવા વક્તાને શોધી કાઢવામાં આવે। મેં હા પાડી। મારી વાત પર આવું ઝડપથી હું આનંદે ત્રણેક ઉદાહરણો લઈ અને પછી પરિસરની, પરિવેશની, પરિવેશના તંત્રની, આબોહવાની, લોકાલની વાત કરીશ। હમણાં વાંચતો તો તમિલ વાર્તા એક, એનું નામ છે, વાર્તાનું શીર્ષક છે ફોરમ, અને જીઆર સુરેન્દ્રનાથન એના લેખક છે, અને ઇન્દિરા સત્યાનંદ નામે કોઈ નોન ગુજરાતી એનો ગુજરાતી અનુવાદ કર્યો છે, એવું વાંચતો હતો। એના આરંભે જ એક દ્રશ્ય આવે છે કે દીકરો છે વિદેશ જવા માટે, સાન ફ્રાન્સિસ્કો જવા માટે બેગ પેક કરી રહ્યો છે, અને મા પાસે ઊભી છે અને એને કહે છે કે તું જવાનો જ જઈશ જ એમ, કેમ કે બીજા બે મોટા દીકરાઓ ગયા છે। માં એને જોઈ નથી શકતી પેક કરતા બધું, અને દુઃખી છે એટલે એના સીડી ચડીને ઉપર જાય છે, અને પછી એની આંખમાં પાણી સાથે નીચે ઉતરતી હોય છે ત્યારે એના છોકરાના પપ્પા જોઈને કહે છે કે કેમ રડે છે, શા માટે? પેલા બે ગયા તો તું આને પણ જવા દે ને। અને પછી કહે છે કે હવે જમાનો નથી રહ્યો કે દીકરો અહીં હશે તો આપણી સાથે રહેશે, એ પરણશે અને 2-3 વર્ષ પછી એ જુદો જ રહેવા જશે, એ જમાનો પૂરો થઈ ગયો। અને પછી વાત આગળ ચાલે છે, પણ આ જે સ્થિતિ છે એ માત્ર તમિલમાં એ કુટુંબની એટલી નથી, આખા દેશમાં દરેક ગામમાં, દરેક ઘરની લગભગ આ સ્થિતિ છે। હું એને આબોહવા કહું કે અત્યારે આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા ગામડાઓમાં, નગરોમાં આવી એક આબોહવા છે વિદેશ જવાની, ગમે એટલી અગવડો હોય એની વાત કરીએ। અને પછી એ વાર્તાનું શીર્ષક ફોરમ કેમ છે? તો એ મા બાપ, આવા બધા મા બાપો ભેગા મળીને ઉકેલ શોધે છે કે ચાલો આપણે સાથે રહીશું, એક રસોડું બનાવીશું ને એવી એક જગ્યા પેદા કરીને રહીએ એમ। તો એ એક વાત। બીજી એક વાત, આ પ્રદેશ ચરોતર તો કેટલીકરની એક નાયિકા જન્મદીપની, એ જેની જોડે લગ્ન કરવાની છે એ વિમાને કહે છે કે ડાભીની દીકરી મટીને વારેચાની વહુ બનીશ, તડકો અને તાળ જોયા વગર ખેતરોમાં કામ કરીશ, તારા મા બાપને સાચવીશ, બધું જ કરીશ, પણ જો કોઈ મારું અપમાન કરશે, તું દારૂ પીને આવશે ને હેલફેલ બોલશે તો નહીં સાંભું, 17.5 વાર નહીં સાંભું, દોરડી ભળે પણ બળ ન મૂકે, એ મારો સ્વભાવ છે।
આ પરિચ્છેદ વાંચીએ ત્યારે આપણને ચરોતર પ્રદેશ તેમનો એક ચોક્કસ સમાજ, એમાં વસતા લોકો ને એનો એક ચોક્કસ સમય 1940-45 ના ગાળાનો, તો આ પણ એક પરિવેશ છે, પેલો પણ એક પરિવેશ છે. અને ત્રીજી વાત, આપણા ગુલાબદાસ બ્રોકરની એક વાર્તા, ગુલાબદીન ગાડીવાળો, એક એની ઘોડાગાડીમાં એક ભાઈ બેઠા છે અને એક દૂર એક બાઈને જુએ છે પેલો ઘોડાગાડી વાળો, અને ઘોડાગાડી ઊભી રાખીને મળવા જાય છે અને મળીને આવે ને પછી કે છે પેલાને કે સાહેબ મેરી औरत थी. એટલે પેલો પૂછે કે औरत थी? તો કે हाँ थी, मैंने तलाक दे दिया. એટલે પૂછે છે કે કેમ? ત્યારે એ કહે છે કે औरत पैर की जूती बराबर होती है, वो फिट न बैठे तो उसे छोड़ देनी चाहिए. આ વાક્ય એક આખો સમાજ આપણી સામે લાવીને ખડો કરી દે છે, એક જમાનો લાવીને ખડો કરી દે છે. અને એ જમાનાની સંકીર્ણ માનસિકતા, એ સમાજની સંકીર્ણ માનસિકતા આપણી સામે લાવીને મૂકી દે છે. હવે તમે જુઓ કે આ પરિવેશ કરતા પન્નાલાલનો એક જુદો પરિવેશ કેટલા બધા પ્રકારના વાક્યોમાંથી પરિવેશ બને છે, પાત્રની માનસિકતામાંથી પરિવેશ ઉભો થાય છે. એટલા માટે પડકારો છે. સર્જક વાર્તા લખે ત્યારે એ વધારે પડકાર છે. નવલકથામાં પરિવેશ માટે કદાચ એના વર્ણન માટે અવકાશ છે, વાર્તામાં એટલો અવકાશ કદાચ નથી. પણ તમે જુઓ, પન્નાલાલની વાત્રકને કાંઠે શરૂ થાય છે, એની 5-7 પંક્તિઓ જુઓ તમે. પન્નાલાલ તો જાજુ ભણેલા નથી, પણ શરૂ થાય છે કે સંધ્યાએ આજે આભલાને ગેરુઆ રંગથી રંગી દીધા હતા, ઘરે પડી વહેતા વાત્રકના પાણી ઘડી તો લાવા સરખા થઈ ગયા. ચણા અને ઘઉંના છોડ ગુલાબી ઠંડીમાં એકબીજાની સોળમાં લપાવવા માટે વધતા હતા. દૂર સામેની ટેકરી પર એક ઘર ઉપર નળિયા પર સોનેરી ઢોળ ચડ્યો. ઘડીભર બકરા ગાયોનો કલશોળ થઈ રહ્યો. 30 લાગતી એક યુવતી ઢોળને વાડામાં પૂરી અને સામે જુએ છે તો સામેની ટેકરી ઉપર સાધુ બાવા જેવા દેખાતા બે માણસને જુએ છે. એક લંગડાતો પાણીનો ઘડો લઈને ઢાળ ચડી રહ્યો છે અને બીજો માણસ ચીપિયો ખોસીને અગ્નિ પેટાવી રહ્યો છે. અને પછી લેખક લખે છે કે એક તાપણી પોતાનો પ્રકાશ ફેલાવવા માટે ફાંફા મારી રહી હતી. અને પછી વાર્તા શરૂ થાય છે કે નવલ માસીને કહે છે ને કે જોને માસી, આ પેલા બે આવીને સામે, એટલે માસી તરત આવીને કહે છે કે એમને ખબર નહીં હોય કે આ ઘર ઉપર તો 2 વર્ષથી સરકારનો ડોળો છે. અને પછી કહેવત વાપરે છે. એટલે પછી ચોખા વીણતી જાય ને જુએ છે, અને માસી એને અંદર બોલાવે છે અને એમ વાર્તા શરૂ થાય છે. આ જ વાર્તાના અંતે આવે છે. ફાંફા મારતી તાપણી કોણ છે, પેલા બે કોણ છે, દરિયા ઉપર સોનેરી ઢોળ ચડ્યા પછી અંધારું ઉતરી આવવાનું છે. આ બધું જોડીએ તો ઘણી બધી વસ્તુઓ મળે. સર્જક લખે ત્યારે એને વિપરીત ન પણ હોય. તો આવી બધી વસ્તુઓ આપણે લઈએ તો આપણને એનો ખ્યાલ આવે. સ્થાનીય પરિવેશ માટે આપણે લોકાલ શબ્દ પણ અંગ્રેજીમાં વાપરીએ છીએ. એની વિશેષતાઓ હોય, એના સંદર્ભો હોય. છોડને ઉછેરવા અને ઉગવા જેમ માટી જોઈએ, જળ, ઉષ્મા, હવા અને અવકાશ જોઈએ, એમ કલાકૃતિને, વાર્તા અને નવલને પોતાને તથા પોતાના ઉદ્દેશોને પાર પાડવા યોગ્ય પરિસર, પરિવેશ અને વાતાવરણ જોઈએ. વાર્તા અને નવલકથાના ઘટકોમાં ઘણું સરખાપણું છે. દેવજનભાઈ એનો ઉલ્લેખ પણ કર્યો. વસ્તુ કથા બીજ એટલે મોટી, એને અનુરૂપ કથા, કથન, વર્ણન, ચરિત્ર લેખન, વસ્તુ સંકલના, ભાષા સંરચના અને પરિવેશ.
નવલકથા અને વાર્તામાં લગભગ સરખા હોય, પણ એનું પ્રયોજન એને ગોઠવવાનું એ લેખક પેલા થીમના આધારે કરતો હોય છે. પછી ઉદાહરણ લઈને વાત કરું. વાર્તા અને નવલકથાના ઘટકોમાં આ સામ્ય હોવા છતાં અવકાશના સંદર્ભમાં, પરિવેશ રચનાના સંદર્ભમાં બંને જુદી રીતે કામ કરવું પડે છે. પરિવેશ એટલે જ વાતાવરણ, અને વાતાવરણમાં રચના વિધાનની નીપજ આવે, કૃતિ નીતિ રૂપ સ્વરૂપ ધારણ કરે અને સિદ્ધિ પ્રાપ્તિ સુધી પહોંચે. એની મથામણ અભાનપણે આવે એટલી પ્રતિભા હોય તો સર્જક વધારે સફળ થાય. જુઓ, નવલકથા કોણ લખે? તો જેની પાસે અનુભવો છે, જેને કશુંક સમાજને કહેવું છે, અને જેને આ સંસાર સમાજની વાતોને બરાબર પહોંચાડવી છે, એ માણસ નવલકથા પાસે જાય છે. કવિતાને તો સંવેદન વ્યાપાર છે, પણ વાર્તાકાર વાર્તા પાસે જાય અથવા તો વાર્તા લખે ત્યારે એને વાત આટલી જ કરવી છે એને તો, કે આ માનવ નિયતિ આપણી પરીક્ષા કરે છે. નાનકડો પ્રસંગ કે ઘટના હોય તો પણ એ માણસની તાવડી કરે છે. એટલે વાર્તાકાર નિયતિની કઠોરતા, પાત્રોનું જીવન અને એમાં આવતી થોડી ઘટનાઓ લઈને એનો સંઘર્ષ આલેખે છે વાર્તાકાર. નવલકથાકાર કુટુંબને લે, ગામ સમાજને લે, એક બે પેઢી લે અને એમ બહુ નિરાંતે એનું આલેખન કરે. કવિતા છે એ પુષ્પના પરાગ જેવી છે, એ દેખાય નહીં તમને, માત્ર એનો અહેસાસ થાય સુગંધનો. ટૂંકી વાર્તા છે એ ફૂલની પાંદડીઓ, એટલે ફૂલ છે. તમે ઘટના પ્રસંગોની પાંદડીઓ, એનું એક દીતું તથા બી બધું જોઈ શકો. પછી ગુલાબનું ફૂલ હોય તો વધારે પાંખડીઓ હોય, બારમાસીનું હોય તો અમુક પાંખડીઓ હોય. એટલે વિજય સંતાણીની વાર્તા 26 પાના સુધી ચાલે, પણ શ્વાસનળીમાં ટ્રેન કે એક સ્ત્રી નામે વિશાખા 4-5 પાનામાં પણ સમેટાઈ જાય. નવલકથા છે તે એક છોડ છે જેને અનેક ડાળીઓ છે. છેલ્લે વાતો ના કરો પ્લીઝ, વચ્ચે કોઈ ફોન કરતા હોય તો એ બંધ કરો પ્લીઝ. તો નવલકથા છે એ છોડ છે, એનું એક મુખ્ય થડ છે, કથા એક મુખ્ય છે, અને પછી ચારે બીજા એમાંથી બીજી ડાળીઓ અને પાંખડીઓ નીકળે છે. અને એ રીતે એક આખી વનરાજીની વચ્ચે ઉગેલું એક વિશિષ્ટ વૃક્ષ, જે ઋતુઓનો સામનો, ઋતુઓની એને ગતાગમ, એ બધું વેઠતા વેઠતા વાત કરે છે. તો આવી આ રચના કળા સર્જકે કરવાની હોય. કેટલાક લેખકો, સર્જકો પરિવેશને ઓછું પ્રાધાન્ય આપે અને કેટલાક પોતાની કૃતિને પરિવેશ વચાળે મૂકીને વધુ જીવંત અને સદ્યોગમ્ય બનાવવા મથતા હોય છે. ગુજરાતીમાં અને અન્યત્ર પણ ઉક્ત બંને પ્રકારના લેખકો હોવાના વર્ણનો અને પરિવેશમાં થોડો ભેદ છે. વર્ણનો સમય, સ્થળ, સંજોગો પર પ્રકાશ પાડીને એમાં પાત્રો તથા કથાને ભળતા ઓગળતા બતાવે છે. જ્યારે પરિવેશ છે એ વર્ણનોમાં રહેલા સંકેતો, એ સંકેતો કેટલા બળકટ છે એને ચરિત્રના માનસ સંચલનો અને કથાની માર્મિક ગતિવિધિને ઉજાગર કરવામાં અગ્રેસર બને તેને આપણે પરિવેશ કહીએ છીએ. દાખલા તરીકે ખત્રીની વાર્તામાં એક જ વાક્ય આવે, દાળમાં કેમ કે ચામડીને બાળીને ચામડું કરે એવો તાપ હતો. અને આપણી સામે જુદું જગત ઉભું થાય. એક જ વસ્તુ બદલી છે એમણે, ચામડીનો નિર્ણય કાઢી અને રસનું કરી દીધું. આટલો જ ભેદ. ચામડીને બાળીને ચામડું કરે એવો તાપ. અને ટેકરીઓની સોળમાં બપોરે પડેલું ગામ કેવું છે? તો કે થોડા કૂતરા ટૂંટીઓ વાળીને પડી રહ્યા હોય એમ ગામ જંપી ગયેલું હતું. આ પરિવેશ છે. જોયું 3 દશકામાં એને પરિવેશને મૂકી દીધું. એમને તો
તેજ ગતિ અને ધ્વનિ ને કાળો માનવ ને એ બધાની વાત કરીએ તો શું છે, ચાંદનીએ ધૂપકીડીનું રૂપ ધારણ કર્યું હતું. અને ચાંદની રસ્તા પર વૃક્ષોના પડછાયાઓ ચીતરતી હતી ને કસ્તુર અને પેલો એનો પતિ છે એ બે જરા ગંબતના મૂળમાં પસાર થઈ રહ્યા. પેલો ક્ષણ ચૂકી જાય છે. કસ્તુર જે ઈચ્છે છે એ ક્ષણ આવી છે, પણ એ ચૂકી જાય છે. અને પછી પેલા ઠેઠના ડાબલાના સફેદ ઘોડાના ડાબલાના અવાજો એને સંભળાય છે. આખી વાર્તામાં પરિવેશ પ્રધાન વાર્તાઓ આપણે ત્યાં એમના જેટલી બીજી કોઈ બી નથી. એની સામે તમે એકદમ હિમાંશી શેલતને મૂકો. હિમાંશી શેલતમાં એમણે કહ્યું ઘણી વખતે તમે કે હું તમારી વાર્તાઓમાં પરિવેશ જોઉં ત્યારે મને થાય કે કેવી રીતે આવતો છે. અને હું એમને કહું છું કે તમે જ્યારે વાર્તા લખો અને પરિવેશને ભાગ્યે જ અડો છો અને છતાંય તમારી વાર્તા સફળ જાય છે, વધારે કલાત્મક બને. દાખલા તરીકે મેં બાળનું વાર્તાનો ઉલ્લેખ કર્યો છે કે ગામડા ગામની એક છોકરી ગરીબ ઘરની, ગામડામાં તો એને સંસદના કોઈ પ્રશ્નો નથી, ખુલ્લામાં ઓથરું શોધી શકાય છે. વાસીના શહેરમાં ગઈ છે કોઈ નાના કસ્બામાં અને ત્યાં 2-3 દિવસથી એને ચૂક આવે છે, પણ એ જઈ શકતી નથી. ગટરનું પાણી અને અનેક લોકો એને દેખાય છે. અને પછી માસીની દીકરી સાથે મેળામાં જાય છે. પેલી દીકરીઓ આગળ નીકળી જાય છે અને એક જગ્યાએ ઊભી ઊભી રડે છે ને માસીને બદલે મૌસી આવી જાય છે ત્યાં અને એને કહે છે કે હું તારી માસીને ઓળખું છું, ચાલ તને બતાવું. પછી એને પૂછે છે કે કેમ ચૂક આવે છે, ચાલ. પેલી તો અજાણી દીકરી છે એ લઈ જાય છે અને પછી એને બતાવે છે કે જો અહીં જાય. અને જીવનમાં પહેલી જ વખતે ટાઈલ્સ જડેલું બાથરૂમ જાગેલું જુએ છે અને હરખની મારી અંદર જાય છે. પછી હિમાંશી એક જ વાક્ય લખ્યું છે, એની પાછળ બારણું બંધ થઈ ગયું, ચસોચસ. ફિલ્મચંદ્ર યાજ્ઞિકે આ વાર્તાનો આસ્વાદ કરાવ્યો. તમે જુઓ કે થોડાક વસરતાઓમાં 2 પરિવેશો રજૂ કરવા. જરૂરી નથી કે લાંબા લાંબા વર્ણનો કરીએ અને છતાંય એવું કહું કે એ પણ એટલા જ જરૂરી છે. દાખલા તરીકે સરસ્વતી ચંદ્રની વાત કરીએ તો સરસ્વતી ચંદ્રમાં પેલી અંધારી રાતનું વર્ણન આવે. સરસ્વતી ચંદ્ર પડ્યો છે ને ઉપર દાગ છે ને બાવાઓ પસાર થાય એના પહેલા ઘુવડના અવાજો, રાત્રિના અવાજો, ઘોર અંધારી રાત તારાભરી, એનું આલેખન 2-3 પાના સુધી આવે. ગદ્ય શું છે? અને એ જમાનામાં કે જ્યારે હજુ આપણા ત્યાં ગદ્ય એટલું પરિપક્વ નહોતું થયું. ગોવર્ધન નામ આવ્યા અને ગદ્યની એક જુદી વિશાળ લઈ આવ્યા. પણ એ જ સરસ્વતી ચંદ્રના પહેલા ભાગનું પહેલું પ્રકરણ સુવર્ણપુરનો અતિથિ અને સાહેબ એનું પહેલું જ વાક્ય તમે જુઓ. આપણું ધ્યાન બહુ ઓછી વખત જાય. એ પહેલું વાક્ય છે, ભદ્રા નદી પશ્ચિમ સાગરને સંગમ પામે છે ત્યાં. ફરીથી બોલ, ભદ્રા નદી પશ્ચિમ સાગરને સંગમ પામે છે ત્યાં માએ કેળમાં બાળક તેડ્યું હોય એમ સુવર્ણપુર આવેલું છે. પછી આપણને થાય કે આ સુવર્ણપુર છે શું છે? ભારતીય સંસ્કૃતિ નું નગર. અને ભદ્રા નદી છે એ ભારતીય સંસ્કૃતિ છે અને પશ્ચિમ સાગરને સંગમ પામે છે. અંગ્રેજો આવી ચૂક્યા છે અને એમની સંસ્કૃતિ લઈ આવ્યા. પહેલા વાક્યમાં આ માણસે બતાવ્યું કે મારે અહીં પહોંચવાનું, સરસ્વતી ચંદ્રને મારે અહીં લઈ જવાનો છે અને એ લઈ જાય છે. ત્યારે પછી એ કહે છે કે માઘ માસ છે ને એમાંથી ખલાસી એક યુવક ઉતર્યો છે, જોવે છે ચારે બાજુ, એના ચહેરા પર થોડી ઉદાસી છે. આકાશ સામે ને ઘણી આસપાસ જોતો આગળ વધે છે ને પેલા મંદિર સુધી પહોંચે. પછી વાડાવા નામનું પ્રકરણ આપણે જોઈએ કે તો આ બધી વસ્તુઓની બહુ જ અનિવાર્યતા હોય છે. કૃતિમાં માત્ર કથા વસ્તુથી આપણે પ્રસન્ન નથી થતા. એની કથાઓ તો તમારા મારી પડોશમાં બનતી હોય છે. એના પ્રસંગો અને ઘટનાઓ એનાથી પણ વધારે ક્રૂર, જમવાનો કોળિયો ના ઉતરેલી ઘટનાઓ આપણી આસપાસ કાયમ બને છે. પણ સર્જક જયારે એ વિશે વાત કરે છે ત્યારે જરા જુદી રીતે એને
મેઘ લીલીથી તો ચાલવાનું છે, પણ એ જો તમને પ્રતીતિજનક ન લાગે, વ્યવહારમાં ભલે ગમે એમ બને, વ્યવહારમાં એક સ્ત્રી પોતાના પતિના ટુકડા કરીને એક બોક્સમાં ભરે એવું વ્યવહાર જીવનમાં બન્યું. વાર્તાકાર જો એવું લખે તો આપણે પૂછવાના કે કેમ આ તો કેવી રીતે શક્ય છે? એટલે એને પ્રતીતિકર બનાવવું પડે. એ પ્રતીતિકર બનાવવા માટે એને પરિવેશ રચવો પડે, એને એના સ્થળ કાળ આપવા પડે, એને એનો સમાજ આપવો પડે, એની જીવાતી ક્ષણો આપવી પડે, જે થોડુંક સમય આધુનિકોએ લઈ લીધેલી, આધુનિકો એને પાછી આપવાનો પ્રયત્ન કરે. પરિસર સ્થળ કાળને બરોબર પ્રગટાવી આપે એવી અપેક્ષા હોય છે. પૌરાણિક હોય, ઐતિહાસિક, સામાજિક કથા વસ્તુ હોય તો એને અનુરૂપ પરિવેશનું તંત્ર ગોઠવાય, સહજ રીતે એમ થાય. દાખલા તરીકે મુનશીની જય સોમનાથ અથવા પાટણની પ્રભુતાની કથા થઈ. એમાં જય સોમનાથનું હું માનું છું કે મને પહેલું પ્રકરણ કેવું યાદ નથી, પણ સજ્જનનું પ્રયાણ સાંજણી ઉપર નીકળ્યો છે, સોમનાથજીને ખબર આપવાની છે યુદ્ધની. રાત પડી ગઈ છે, રણ વિધવાનું છે, ચાંદનીમાં રણ ચળક ચળક થાય છે, તરસ લાગી છે, સાંજણી થાકી ગઈ છે, અને સજ્જન જે રીતે આગળ વધે છે એનું મુનશીએ જે આલેખન કર્યું. મુનશીના તો ઘણા બધા આલેખનો છે. કીર્તિદેવ સાથે મુંજાલનો મેળાપનું પ્રકરણ હોય તો એ પણ, અને એની સામે તમે રઘુવીર ચૌધરીની કથા ત્રય ઉપરવાસ જુઓ તો બહુ નિરાંતે મહેસાણાનું ગામડું, એ જમીન, એ ખેતરો, આઝાદી પછીના એ સમય આવનારી ચૂંટણીઓ, એમણે બહુ નિરાંતે પરિવેશને ગૂંથીને, પાત્રોને ગૂંથીને એ બધી વસ્તુઓ કરી છે. મેં એક વસ્તુ એ નોંધી છે કે એક જમાનો હતો કે તમે રામશંકર બોલો એટલે તમને ખબર પડે કે એ બ્રાહ્મણ જ હોય. પાટીદાર હોય તો રામભાઈ અને શંકરભાઈ હોય. નામ આપણને પાત્રનું ગોત્ર પણ બતાવતા, જિલ્લો પણ બતાવે. મેં લખ્યું છે કે ભાઈ ગેમર હોય, પહેલાદભાઈ હોય, તખત હોય, કંકુ હોય તો એ મહેસાણામાં હોય, અને તમે ચરોતરમાં હોવ તો ચરોતરમાં જશભાઈ હોય, નગીનભાઈ હોય, ચતુરભાઈ હોય, આશાભાઈ હોય. એટલે આપણને એની ખબર પડે તો નામથી પણ. અને તમે પંચમહાલમાં આવો તો તમને જુદી રીતે જરા રેવાભાઈ જોવા મળે, ને ગોવિંદભાઈ જોવા મળે, ને હરિભાઈ જોવા મળે, ને ખાતુભાઈ જોવા મળે. આજે આપણે ગુમાવી બેઠા છીએ. આજે દરેક જગ્યાએ જીયા અને દિયા સિવાય કોઈ બહેનો પાસે નામ જ નથી. જાણે આ સાથે ચોપાસને મદદરૂપ થઈ શકે એવા આસમાન્ય પરિવેશ પણ એને રચવાનો હોય છે. મેં નોંધ્યું છે, પણ એને બહુ વિસ્તારથી નહીં કરી શકતો. ધૂંધભરી ખીણ, એમાં પરિવેશ ઘણું બધું કહે છે. એક તરફ પંજાબની એ દિવસોની સ્થિતિ, ને બીજી બાજુ એ પહાડો, ને એમાં એનું સૌંદર્ય, ને એમાં ઉતરતા સવાર 7નું આલેખન, આ બાજુ ઘઉંના વિશાળ ખેતરો, ને બીજી બાજુ લોહિયાળ જંગમાં સંતાતા ફરતા લોકો, એનું સરસ આલેખન એ એમાં કરેલું છે. એટલે પૂર્વાર્ધ સુધી આપણને એમ લાગે કે આપણે કોઈ પ્રવાસ નિબંધ વાંચી રહ્યા છીએ, અને પછી પાત્રો અને જુદી ભૂમિકા બદલાય છે. સંતુલન કરવાનું બહુ અઘરું છે. આગંતુકમાં ધીરુભાઈને જુદી રીતે કરી શક્યા છે. ગેમર, નેચર, ને ઈજુ, ને પીઠું એ બધા મહેસાણામાં હોય, ને સંતી, ને માડર, ને ગોબર એ બધા આપણને સોરઠમાં, બળિયામાં, મેઘાણીમાં મળે. પંદાલાલમાં રૂમાલ, ને દરિયા, ને કાશી, ને મોહી, બાકી મળે. કુટુંબ, ગામ, સમાજસેવી, પાદરસેવ, શહેર પણ પરિવેશ રચવામાં મદદ કરે છે. પાત્રોની બોલી, કામ, પાત્રોની બોલી, એમનું કાર્ય, કહેવતો ને રૂઢિપ્રયોગો પણ. જેમ કે ચરોતરમાં આવીને મેં એક કહેવત સાંભળેલી પહેલેથી, જે અમારા તમે એમ સાંભળેલી કે ભાઈ સાદાની સમજણ લઈને સિંગલ મેન થવું. એટલે સાદાની સમજણ નહીં અને સિગ્નલ મેન થવું. એ તો રેલવે આવી માટે આ કહેવત આવી. અને ચરોતરમાં આવી મેં એવી કહેવત સાંભળી
કે અંગાતની મારી હારે જઈ અને 90,000 ઊભી રહી. કેડી નો ચીંચા મારી એમ. તો તમે જુઓ, કહેવતો પણ એક પરિસર રચી આપે, રૂઢિપ્રયોગો પણ એક પરિસર રચી આપે છે. સરસ્વતી ચંદ્રની વાત કરી, મેં પન્નાલાલની પણ વાત કરી. ટૂંકી વાર્તામાં થોડીક ટૂંકી વાર્તાઓની વાત મને કરવાનું ગમે, પણ એટલો સમય નથી. પણ પોસ્ટ ઓફિસ વાર્તાના આરંભનો પહેલો પેરેગ્રાફ, ઠંડીની રાત છે ને આકાશ તારા ભર્યું, ઉતરતી શિયાળો અને એની ગુલાબી ઠંડી. વાત્રકને કાંઠેનો મેં ઉલ્લેખ કર્યો. લોહીની સગાઈ. અમૃતકાકી દવાખાને મૂકવા તો ગયા દીકરીને, પણ બહુ દુઃખી થયા. એમણે જોયું કે કેવી રીતે, તો એ જુએ છે કે રાક્ષસના જડબા જેવું બારણું મંગુને લડી ગયું. અને પછી વળતા જતા ટ્રેનમાં કોઈ ભાઈએ પૂછેલું ડબ્બામાં, નાનકડી ટ્રેન છે, તમે ઉતરીને પાછા ચડી જઈ શકો પેલા લઈને, એવી એક ગાડી આણંદથી ઉપડીને પેટલા જ જતી હશે. એ ગાડીમાં બેઠી છે ને પેલી મંગુ છે, જોયા કરે છે. અને પછી પૂછે છે પેલા ને કે ક્યાં જાઓ છો? એટલે પેલા ભાઈ જોડે છે એ કે છે કે આને દવાખાને મૂકવા જઈએ છીએ. તો પેલી બાજુમાં બેઠેલી બાઈ તરત પૂછે છે કે આ છોડીની બા નથી? અને બા બેઠેલા છે. એને નહોતી જવી એને મૂકવા અને જવું પડ્યું. અને વળતા ફરીથી સોડિયામાં બેઠા છે, સાંજ પડી ગઈ છે, તમાકુના ખેતરો પર ચાંદની રાત ઉતરી આવી છે, પાછું ધુમ્મસ છે અને ગાડી ધીરે ધીરે પસાર થઈ ગઈ છે. અને અમૃત કાકીનું મન દોડાઈ ગયું છે. એ અમૃત કાકી ફરી ફરી બીજી વાત પૂછે છે એને કે બા કેમ રડો છો? કોઈનું મરણું થયું છે? મરણું તો કોઈનું નથી થયું, પણ માની મમતાનું મરણ થયું છે. અને એ ઘેર જઈને ખાઈ નથી શકતા. પડોશી કડવું કરાવવા આવે કોઈનું મરણ થાય તો. કઈ પડોશીએ કહ્યું કે હાથ પગ ધોઈ લો, હવે જમવાનું લાવીએ. તો માં દીકરો ના થાય. તો આ એક આખી વાત તમે જુઓ. અને આવી એક વાર્તા નહીં, આપણા આધુનિકો એમ કે આમાં વાર્તા જ નથી, તો એ પશ્ચિમનો પ્રભાવ છે એમ આપણે કહીશું. આપણે ત્યાં તો આ વાર્તા છે અને ગણાય સારી વાર્તા. લતા શું બોલે? એક જ વાત છે કે નિરંજનને તો કોઈ છે નહીં, એનું પોતાનું સુરેશ અને લતા જ છે. પણ ઘટના એની ઘટી કે એમને કહ્યા વગર ગામ છોડીને, શહેર છોડીને જતો રહ્યો છે. 2-5 દાડા બેવી થયા નથી આવતો, એટલે સુરેશ લતાને કહે છે કે ચાલ એને ઘેર જઈએ. જેમ જુએ છે તો ઓરડી પર તાળું છે. પડોશી કહે છે કે તો 15 દિવસ પહેલા રૂમ ખાલી કરીને જતા રહ્યા છે. એટલે સુરેશ પૂછે છે કે આપણા સિવાય તો કોઈ નથી હોતા, તો નિરંજન કેમ જતો રહ્યો છે, ક્યાં ગયો હશે? પછી લેખક લખે છે પણ લતા શું બોલે? કેમ કે લતા સાથે જે લતાએ એની સાથે છૂટ લીધી, એમાં લાંબી ચર્ચાને નથી અવકાશ અત્યારે. એટલે લતા શું બોલે એમ કહીને એમણે કટાક્ષ કર્યો. અથવા તો બક્ષીની એક વાર્તા, એક સાંજની મુલાકાત 1962માં કુમારે છાપેલી. અને એમાં પેલો કથક છે એ ઓફિસ જતો રહે, એની પત્નીને મળવા કોઈ માણસ આવે છે તો પેલી માલિકન ઉપરના માળે રહે છે, રોજ એને કહેવા આવવા માટે મથે છે. ત્યારે પેલો એવું સમજે કે મારી તરફ એનું આકર્ષણ છે અને કથક પણ એના તરફ આકર્ષાયેલો છે. એટલે એક ક્ષણ એવી આવે છે કે એને આ પરકિયા મળે એવું એ ઈચ્છે છે ને. એની પત્ની નથી ને, પેલી એકલી છે, ત્યારે એ આવે નહીં, તેને કહે છે કે મારે એક વાત કરવી છે. પછી દિવાન ખંડમાં પછી કે નાઈ નહીં, અંદરના રૂમમાં ચાલો. એટલે પેલો તો રોમાંચિત થયું છે. પણ પેલી ભાઈ જે આવી છે એ કહે છે કે મારે તમને એક વાત કરવી છે. અને પછી એને કહે છે કે તમે રોજ ઓફિસે જાઓ છો, પછી બપોર પછી રોજ એક માણસ ફૂલ લઈને તમારી પત્નીને મળવા આવે છે. અને હું ધ્રુજી ઉઠ્યો. કથકનું છેલ્લું વાક્ય છે, અને હું ધ્રુજી ઉઠ્યો. જે પરકીયા પ્રેમ માટે ઉત્સુક બનેલો છેલ્લી ક્ષણ સુધી, એને ખબર પડે છે કે એની નારી છે એ
પરકીય પ્રેમમાં છે. ભગીરથભાઈએ ઘણા પ્રશ્નો આ વાર્તા વખતે ઉભા કરેલા. મારી ચંપાનો વરમાં પણ અને લક્ષ્મી બીજી વાર રાડી. અરે જમાઈ ગુજરી જાય અને સાસુ બીજી વાર રાડે એવું? તો દીકરી માટે એવો વર શોધી લાવી જેને એક જમાનામાં એને પરણવું હતું પણ નહોતી પરણી શકી. એ પૂનમલાલ વિધુર થયો છે, લક્ષ્મી વિધવા થઈ છે, દીકરીને ઉછેરી છે. 16-17 વર્ષની ચંપાને એને એ પૂનમલાલ જોડે પરણાવી છે અને જમાઈમાં પોતાને મનગમતો પુરુષ શોધી લીધો છે. ચંપાને એની ખબર છે માં શું કરી છે. અને થોડા વખત પછી પૂનમલાલનું અવસાન થાય છે. ઉમાશંકરે પહેલો પેરેગ્રાફ ને પછીના પેરેગ્રાફની વચ્ચે ખાસી જગા રાખીને વાક્ય લખ્યું છે અને લક્ષ્મી બીજી વાર રાડી. અને વાર્તા ત્યાંથી ફરી વાંચવાનું મન થાય કે આ શું થયું. જ્યાં સુધી તો આપણને ખબર નહોતી કે જમાઈને અને સાસુને સંબંધ હતો. પછી આપણે પહેલેથી વાર્તા વાંચીએ છીએ અને પછી છેલ્લે લક્ષ્મી પણ ગુજરી જાય અને પતિ ગુજરી ગયો ત્યારે ચંપા સગર્ભા છે. અને છેલ્લું વાક્ય તો એટલું બધું ચોંકાવી દે અને જાણે બાનું વેર લેવા માંગતી હોય એમ ચંપા દીકરીને બમણા જોશથી ઉછેરવા લાગી. વિધવા વિવાહ ન કર્યા તો એના શા પરિણામો આવ્યા તે આ બતાવે. આ પરિવેશ તમે જો માત્ર એક બે લસરકામાં એને એક ભિલોડા સાબરકાંઠાનો આખો એક બ્રાહ્મણ સમાજ સાપના ભાડામાં આપણી સામે આવે એમ આ વાર્તામાં પણ આપણી સામે આવીને ઉભો રહે. આવી ઘણી બધી વાર્તાઓ વાની મારી કોયલમાં હોય કે 27 વર્ષની છોકરી અને પ્રવીણસિંહ ચાવડાની ચાકરી. 27 વર્ષની છોકરીમાં દિનેશભાઈએ છેલ્લું વાક્ય એનું છે. એક્ઝેક્ટ મેં વાર્તામાંથી નથી ઉતાર્યું, યાદશક્તિથી ઉતાર્યું છે કે બાથરૂમમાં હવે એને જવાનું છે. કાલે બીજી ઘટના બનવાની છે જે 27 વર્ષની છોકરીની મદદે આવતી હતી. તે બાથરૂમમાં રહીને ટપકતા નળમાં બે ટીપા વચ્ચે અંતર રહી જતું હતું. ત્યાં વાર્તા પૂરી કરેલી છે. ટપકતા નળના બે ટીપા વચ્ચે રહી જતું અંતર એ જીવનમાં પડી જતું અંતર છે. સીતા રઘુવીર ચૌધરી દાંતરનું સહેજ નાખ્યું ને વાગ્યું ને પત્ની ગુજરી ગઈ. સામે સ્મશાનમાં એની ચિતા સળગાવેલી. એ સ્મશાન છે, બાજુમાં ખેતર છે. દીકરી રોજ પૂછે છે કે માને શું થયું. પેલો રોજ ખેતરમાં સુવા જાય છે અને તેની ચિતા રોજ કોઈને કોઈની ચિતા સળગીને રાત્રે ઓલવાતી હોય એ જોયા કરે. એનું આખું આલેખન ઓછા શબ્દોમાં પરિવેશથી જીવાડેલી આ એક ઉત્તમ વાર્તા. એમની એક ઉડદય ફૂલવા રહેલી વાસનું કે બિપિન પટેલની પલાશ વાસના ફૂલો આવી ઘણી બધી વાર્તાઓની આપણે વાત કરી શકીએ કે જેમાં પરિવેશ અત્યંત મહત્વનું કામ કરે છે. એ વિશે રાજેશ વાત કરવાના જ છે. બાળમુંગા મેં ઉલ્લેખ કર્યો અને પીટીસી થયેલી બહુનો નિરંજનભાઈએ ઉલ્લેખ કર્યો એટલે વિશેષ કશું કહેવાનું રહેતું નથી. આપ સૌનો આભાર. ધન્યવાદ.